તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બીજા દિવસે ડિમોલિશન કાર્યવાહી જોવા મળી છે, જેમાં આજી નદીના પટમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે. તો ટીપી રોડ ઉપરના ગેરકાયદેસર બાંધકામો પણ હટાવવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 1200થી વધુ દબાણો દૂર કરાયા છે. ત્યારે લોકોના આશિયાના તૂટી પડતા લોકો પણ ભાવુક થયા અને રડી પડ્યા હતા. તો ઘરનો સામાન પણ પડોશીઓના ઘરે ખસેડવામાં આવ્યો છે. ત્યારે ભાડે મકાન મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમને બપોરે 11-12 વાગે કહી ગયા કે મકાન ખાલી કરી નાખજો 2 દિવસમાં, પણ અમને કોઈ ભાડાના મકાન દેતા નથી. કે ભાડું અમારી સ્થિતિ નથી કે અમે 12-13 હજાર અમે મકાનનું ભાડું ભરી માંગી નથી. અમે મજૂરી કરીને અમારું ઘર ગુજાર હલાવી છીએ સાહેબ. અમારું ઘર તો છીલવાઈ ગયું, હવે અમે રજડતા વિજડતા થઈ ગયા. કે અમને માંગ છે કે અમને કોટર આપો, ગમે તેમ બને તમારું કોટર, અમારું સામાન કે અમે ભાડે હજી મકાને નથી પણ મહિલા ભાડે મકાન રાખવા જાવ છો ત્યારે શું કહેવામાં આવે છે? એમ કે જંગલેશ્વર વાળાને નહીં મકાન નથી દેવાને, 12-13 હજારનું ભાડું કે અમારી પોઝિશન નથી 12-13 હજાર અમે ભાડું ભરી શકીએ. એમ તમારા પતિને તમે શું કામ કરો? મજૂરી કામ કેવું કરે છે? મારા ઘરવાળો મજૂરી કામ કરે છે અને હું ઘરના છોકરાઓને રાખું. શું કહેશો, કેટલા વર્ષથી જંગલેશ્વર? અમે 20 વર્ષ ત્યાં રહી જંગલેશ્વરમાં. કેટલા લોકો છો પરિવાર? અમે 5 જણા છે. હવે સરકાર સમક્ષ માંગણી શું છે? અમને કોટર આપે, બને તેમ લગીને અમારી મદદ કરો કે અમે અમારો ઘરનો સહારો છીલવાઈ ગયો, હવે અમને ઘરનું કોટર આપી દો તો અમે રહી શકીએ. હવે અમારાથી નહીં થાય આવું મકાન. કેટલા સમયમાં કહેવામાં આવ્યું હતું કે તમારું ઘર ખાલી કરી નાખજો તંત્ર દ્વારા? 2 દિવસમાં જ 2 દિવસમાં આવ્યા. 1 દિવસ તો અમે જે દિવસે કહી ગયા એ દિવસે તમારો સામાન શેરીમાં રખડતો હતો. આડોશી પાડોશીને મારા જેઠે સહારો આપ્યો કે અમે સામાન બધાની અગાસી ઉપર રાખી દીધું. આખી રાત અમે કેમ કાઢ્યું? બેન, આટલા વર્ષોથી સુખ દુઃખ બધું યાદ ઘરમાં જોયું હોય, અત્યારે ઘર ડિમોલેશન થાય છે, કેવું આપણે દુઃખ થાય છે? બહુ દુઃખ થાય છે કે અમારું ઘર તો છીલવાઈ ગયું. હવે અમારું કોણ સહારો દેશે? અમને ટકનું લઈને ટકનું એમાં ખાતા હતા. હવે અમને કોણ સહારો દેશે કે અમે બીજું મકાન બનાવી શકશું? પણ અત્યારે પડે છે ને અત્યારે અમે તો પાડોશીની ઘરે પડ્યા છે ને સામાન અહીંયા નાખ્યો છે ને અમે ખાઈ પીસી આસું પતરું ને અત્યારે મારે ગોરાનું ઓપરેશન છે, હું હાલી નથી એકથી બેઠા બેઠા તો હાલું છું. અને એક મારો છોકરો છે એનો હાથ ઓપરેશન વાળો છે જમણો, એ કાંઈ કામ કરી નથી એકતો ને. એક છોકરો બીજો છે એ મજૂરી કરી આવે છે, તો ખાલી મજૂરીમાં અમે આસું પતરું ખાઈને પડ્યા રહીશું ને અત્યારે ભાડેનું મકાન ગોતવા ગયા તો ક્યાંય ભાડે મકાન મળતા નથી. અને એક ઠેકાણે મળ્યું તો 8,000 ભાડું કીધું, તો અત્યારે એમાં એક છોકરો ખાલી મજૂરી કરી આવે, એમાં અમે પેટનું કરી મારે દવા ચાલુ છે અને ભાડા 8,000 ક્યાંથી અમે ભરી શકીએ? કેટલા સમયથી અહીંયા જંગલેશ્વરમાં રહેતા? અમે અહીં 60 વર્ષથી જંગલેશ્વરમાં રહીશું. મેં ઘરકામ કરીને મકાન બનાવ્યું છે, ઘરકામ કરવા જતી હતી. અને અત્યારે તો અમે અહીંયા ક્યાં રહેવા અત્યારે જઈએ. અમે શું માંગણી છે તમારી? એક કોટર અમને કાઢી દો. તમે ફોર્મ તો દીધું હતું, ફોર્મ અમારું ભરેલું અહીં ઘરે પડ્યું હતું, તો અમને ખાલી કરવાનું કીધું તો અમે અત્યારે ખાલી કરી નાખ્યા મકાન.